નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બિલાડના તળાવમાંથી એક યુવતીની શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહના મામલે પોલીસને મળી મોટી સફળતા। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વલસાડ પહોંચીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો। कांग्रेस पार्टी अजित महाला ने दादरा ने नगर हवेली सीट परथी उम्मीदवार जाहिर कर्या। सोनवाड़ा गामनी घटना, गाममां अचानक वावाझोड़ा जेवुं वंटोळुं फूंकायुं। हवे समाचार विगतवार जोईए। वलसाड जिल्लाना भिलाडना तळावमांथी एक युवतीनी शंकास्पद हालतमां मळेला मृतदेहना मामले पोलीसने मोटी सफलता मळी छे। तळावमां थांभला साथे बांधेली हालतमां मळेला मृतदेहनी तपासमां ચોંકાવનારો ખુલાસો થયો છે। મૃતક યુવતીની હત્યા નિપજાવી અને લાશને સગેવગે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યાના ચોંકાવનારી હકીકત બહાર આવી છે। પોલીસે ગણતરીના સમયમાં જ યુવતીની હત્યા મામલે 2 આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે। જો કે જે હકીકત બહાર આવી છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી। શું હતો સમગ્ર મામલો, જોઈએ અહેવાલ। વલસાડના ભિલાડના તળાવમાં થોડા દિવસ અગાઉ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને દુપટ્ટા વડે થાંભલા સાથે બાંધીને તળાવમાં ફેંકી દેવામાં આવ્યાનું બહાર આવ્યું હતું। સ્થાનિક લોકોએ તળાવમાં મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ ભિલાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી। જો કે મૃતકના શરીર પર ઈજાના નિશાન અને થાંભલા સાથે બાંધેલી હોવાથી તેની હત્યા નિપજાવવામાં આવી હોવાનું માની પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી। જો કે શરૂઆતમાં મૃતકની કોઈ ઓળખ થઈ શકી ન હતી, પરંતુ વલસાડ પોલીસે મામલાને ગંભીરતાથી લઈને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસ અને મહારાષ્ટ્રની પોલીસનો પણ સંપર્ક કરી મૃતક યુવતી અંગે તપાસ શરૂ કરી હતી। પોલીસની આ તપાસમાં મૃતક યુવતીના મળેલા કપડા અને તેને પહેરેલા ઘરેણા બાદ તેની ઓળખમાં સફળતા મળી હતી। પોલીસની તપાસમાં બહાર આવ્યું કે મૃતક યુવતી મંજુલા વારલી વાપી નજીક આવેલ મોટી તંબાડી ગામની રહેવાસી હતી, જે ઘરેથી ગુમ હતી અને ભિલાડના તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। આથી પોલીસે મૃતકની હત્યા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા ભિલાડના પલાડપાડાના અજય પટેલ અને ઉત્તમ વારલી નામના 2 યુવકોની અટકાયત કરી તેમની પૂછપરછ કરી હતી। આરોપીએ પોતે કરેલ ગુનો કબૂલ કર્યો હતો અને અજય પટેલ અને ઉત્તમ વારલીએ જે મૃતક મંજુલાની હત્યા નિપજાવી તેની લાશને સગેવગે કરવા થાંભલા સાથે બાંધીને તળાવમાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસની તપાસમાં બહાર આવ્યું કે મૃતક મંજુલા વારલી અને અજય પટેલ બંને એકબીજાથી પરિચિત હતા। મૃતક સેલવાસની એક શાળામાં સફાઈ કર્મી તરીકે કામ કરતી હતી। અજય અને મંજુલા વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી। જો કે છેલ્લા કેટલાક સમયથી મંજુલા અજયને લગ્ન કરવા માટે દબાણ કરી હતી। આથી મંજુલાનો પીછો છોડાવવા માટે પ્રેમી અજયને મંજુલાને ભિલાડના તળાવ નજીક બોલાવી હતી, જ્યાં બંને સાથે જમ્યા હતા અને જમ્યા બાદ અજયે તેની હત્યા હતી। બાદમાં તેના મિત્ર ઉત્તમ વારલીને ઘટના સ્થળે બોલાવીને લાશને સગેવગે કરવા માટે મૃતદેહને દુપટ્ટાથી સિમેન્ટના થાંભલા સાથે બાંધી તળાવમાં ફેંકી દીધો હતો। જો કે પાપ છાપરે ચડીને પોકાર્યું અને મૃતદેહ બહાર દેખાતા જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી। પ્રેમીએ લગ્ન માટે દબાણ કરતા પ્રેમિકાથી પીછો છોડાવવા માટે હત્યા કરી નાખી હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી એપ્રિલ 2024ના રોજ ભિલાડ પોલીસ વિસ્તારના જે ભિલાડ છે ત્યાંનું તળાવપાડા જે વિસ્તાર છે, તળાવપાડામાં તળાવની અંદરથી એક લાશ તરતી હાલતમાં મળેલી હતી। તાત્કાલિક અસરથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી। લાશ જે હાલતમાં મળેલી હતી એ શંકાસ્પદ મૃત્યુ નિપજાવેલી હાલતમાં જ લાશ દેખાતી હતી। લાશની ઉપર સિમેન્ટનો એક રોડ બાંધી દેવામાં આવ્યો હતો અને લાશને તળાવમાં ફેંકી દીધેલી હાલતમાં મળેલી હતી। પોસ્ટમોર્ટમમાં પણ લાશનું મૃત્યુ નિપજાવેલું છે એવું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું, જેના આધારે તાત્કાલિક અસરથી મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। લાશ શરૂઆતથી ઓળખાયેલી નહોતી, વણઓળખાયેલી લાશ મળી હતી। આજુબાજુનો વિસ્તારની તપાસ કરતાં આ લાશની ઓળખ ન થઈ શકવાના કારણે સમગ્ર જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, આજુબાજુના પોલીસના વિસ્તારો સાથે સાથે
બાજુના સેલવાસ યુનિયન ટેરિટરી અને બાજુમાં પાલઘર જે છે એ પાલઘરના લોકલ પોલીસ સ્ટેશન અને ત્યાંના એસપીના સંપર્ક કરીને હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં આ બિનવારસી લાશની ઓળખ, એના ચિહ્નો, એના કપડાના વર્ણન, એની સાથે તમામ જગ્યાએ સોશિયલ મીડિયામાં મીડિયા મિત્રોના માધ્યમથી વિગતો વાયરલ કરવામાં આવી હતી. આ વિગતો જે શેર કરવામાં આવી હતી એના આધારે એક ખાસ હકીકત મળતા જે ડુંગરા પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે, ડુંગરા પોલીસ સ્ટેશનનું જે મોટી તંબાડી ગામ છે, ત્યાં 31મી માર્ચના રોજ એક મૂકબધિર મહિલા, એ મંજુલાબેનની મહિલા ઘરેથી નીકળી ગયેલી હતી 31મી માર્ચે, ત્યારથી મળેલ નથી એવી હકીકત મળતા તાત્કાલિક એના વાલીવારસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વાલીવારસનો સંપર્ક કરતાં આજે મરણ જનાર મહિલાની જે લાશ પરથી મળેલા કપડાં, એના જે એની સાથેની જે બધી એસેસરીઝ મળી હતી, બુટિયા, પાયલ, એ લોકો આઈડેન્ટિફાઈ કર્યા હતા અને જેના આધારે લાશની ઓળખ જે મંજુલાબેન કિશનભાઈ વારલી, જેમની ઉંમર 31 વર્ષની છે, એની રૂપે ઓળખ થઈ હતી. લાશની ઓળખ થતાની સાથે જ લોકલ ભિલાડની પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ એસઓજી, આ બેન જે છે જે જગ્યાએ સ્કૂલમાં, સેલવાસની કોઈ સ્કૂલમાં, ખાનગી શાળામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા ત્યાં, અને જે વિસ્તારમાં મોટી તંબાડીમાં રહેતા ત્યાં ખાનગી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચોક્કસ માહિતી એક મળી હતી કે અજય ગુલાબભાઈ પટેલ નામના કોઈ વ્યક્તિ સાથે આ બેનને પહેલાં ઓળખાણ હતી, મિત્રતા હતી અને અજયને તપાસ કરીને અજયનું લોકેશન મેળવીને તાત્કાલિક ઝડપથી અજયને ઉઠાવી લેવામાં આવ્યો હતો અને અજયની પૂછપરછ કરતાં સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો હતો. અજય, એના મિત્ર ઉત્તમ વારલી, આ બંને લોકો ભિલાડના જ રહેવાસી છે, પલાડપાડાના. અજય અને એના મિત્ર ઉત્તમ વારલી આ બંને ભેગા થઈને આ મંજુલાબેનનું મર્ડર કરી દીધું છે. મંજુલાબેન સાથે અજયની જે પૂછપરછ કરી પ્રાથમિક, એ મુજબ અજયના કહેવા મુજબ, આરોપીને જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન મુજબ મંજુલાબેનને એમની સાથે રિલેશન હતા અને એમને મેરેજ માટે મંજુલાબેન એને આગ્રહ કરતા હતા. એનાથી કંટાળી જઈને એણે મંજુલાબેનને 31મી તારીખે ત્યાં બોલાવ્યા હતા. એમની સાથે એણે ભોજન લીધું હતું અને ત્યારબાદ આ તળાવની પાછળનો જે એરિયા છે, સ્મશાનની આસપાસનો એરિયા, જે ખાલી અને નિર્જન એરિયા છે, ત્યાં એમનું મૃત્યુ નિપજાવી દીધું હતું મોઢું દબાવીને અને ત્યારબાદ પોતાના મિત્ર ઉત્તમને બોલાવીને 2 દુપટ્ટાઓથી જે પોલ, જે ફેન્સિંગ કરવા માટેનો સિમેન્ટનો પોલ હતો, એ પોલ બોડી પર બાંધી દઈને એની લાશને તળાવમાં ફેંકી દીધેલી હતી. એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ જે અનડિટેક્ટ મર્ડર હતું, અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હતી, એને આઈડેન્ટિફાઈ કરીને મર્ડર ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે. બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને એમના ફર્ધર રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે. સૌથી વધુ જો અમને મદદ મળી હોય તો લાશ ઉપરના જે અમને કપડાં મળેલા હતા એનું વર્ણન, એની સાથે સાથે જે સોનાની બુટ્ટી અને ચાંદીની પાયલ હતી, જે કોઈ પણ વ્યક્તિ, જેના પણ વ્યક્તિ ગુમ થઈ હોય એને તરત જ ઓળખી શકાય એના કારણે, અને સાથે સાથે જે પ્રેસ મીડિયા મિત્રોના માધ્યમથી અમે લોકોએ જે ઇંગ્લિશ, હિન્દી અને મરાઠીમાં જે અમે લોકો આજે આખી જે ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા મારફતે, તમામ ન્યૂઝ ચેનલ મારફતે વાયરલ કર્યા હતા, એના આધારે જે ભિલાડમાં લાશ મળી હતી એ વ્યક્તિ મોટી તંબાડી ગામ ડુંગરાની છે, એ અમને આના આધારે જ અમને મળી હતી. સોશિયલ મીડિયા પર જે મેસેજીસ અને ન્યૂઝમાં જે મેસેજ જોયા એના આધારે અમને લાશની ઓળખ કરવામાં મોટી સફળતા મળી હતી. વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ વલસાડ પહોંચી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ સંમેલનને સંબોધ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાના મંત્રી કનુભાઈ દેસાઈની સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ, અગ્રણીઓ સાથે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે 2019માં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 3.5 લાખ મતોથી લીડથી વિજયી થયા હતા. જો કે આ વખતે ભાજપે આ બેઠક પર 5 લાખથી વધુ મતોની લીડથી જીતવાનું લક્ષ્ય રાખીને તે મુજબ પ્રચાર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા CR પાટીલે કાર્યકર્તાઓને ઘર ઘર જઈને મતદારોને સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલને ભવ્ય વિજય અપાવવા માટે હાકલ કરી હતી. અને આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીના કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો. આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય કુશળ સંગઠક માન્ય શ્રી CR પાટીલ સાહેબનો હું
આપણા ઉપદંડક શ્રી વિજયભાઈ પટેલને પણ હું હાર્દિક સ્વાગત કરું છું. પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રીજીનું હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. આપણા ઉમેદવાર શ્રી ધવલભાઈ એટલે આપણે બીજા પર ભરોસો નહીં કરવો. તમને જવાબદારી મળી છે એક લોટી દૂધ ચડાવવાનું એટલે ચડાવવાનું. એનો મતલબ છે કે તમને જે જવાબદારી મળી છે એ જવાબદારી તમારે પૂર્ણ કરવાની. બીજો કરે કે ના કરે, બરાબર છે? એક જ જણ, હા, બાકીના નહીં. તમે જવાબ તો આપો, હું પૂછું તમને. તમને મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવો તો 100% પરિણામ આવશે. 5 લાખથી વધુ જે લીડ લેવાની વાત છે એ લીડ ચોક્કસપણે મળશે. 4 લાખની લીડ તો આપણે ડૉક્ટર કેસી પટેલ સાહેબને ગયા વખતે મળી હતી અને એમનો અનુભવ, એમનો સપોર્ટ, એની સાથે 5 લાખ આપણે પાર કરી શકીશું. તો આ 5 લાખ તો તમે પૂરી કરશો જ, પણ એમાં દરેક જણ અલગ અલગ જશે તો શું થાય? તો પરિણામ નહીં આવે. ને એટલે મારે આજે બૂથ પ્રમુખોની કે એના ઉપરના સૌ આગેવાનોની મિટિંગમાં ફક્ત હું તો માર્ગદર્શન કરવા જ આવ્યો છું. હું તો જાહેર સભામાં જતો જ નથી. જાહેર સભા માટે બધા નેતાઓ બેઠા છે, એ લોકો ભાષણો કરી આવશે, બરાબર ને? રેલીઓ તમે બધા કરી આવશો. મોદી સાહેબ પણ વલસાડ આવવાના છે એક દિવસ માટે. 26 વલસાડ લોકસભાનું આજે બૂથ કાર્યકર્તાઓનું સંમેલન, બૂથ પ્રમુખ અને બીજા કમિટી મેમ્બર્સનું જે સંમેલન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું. લગભગ 7,000 થી 8,000 જેટલા કાર્યકરોએ એમાં ભાગ લીધો અને દરેક બૂથમાં 270+ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને જીતાડવાનો એક સંકલ્પ જાહેર કર્યો અને મોદી સાહેબને 400 પારની સાથે ફરીથી સરકાર બનાવવા માટે અભિનંદન અને સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. થેન્ક યુ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કોંગ્રેસ પાર્ટી અજીત મહાલાને દાદરા અને નગર હવેલી સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા. સોનવાડા ગામની ઘટના, ગામમાં અચાનક વાવાઝોડા જેવું વંટોળ ફૂંકાયું. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી અજીત મહાલાને દાદરા અને નગર હવેલી લોકસભા સીટ પરથી તેના ઉમેદવાર જાહેર કર્યા છે.
અજીત મહાલા દાદરાનગર હવેલીના દૂધની ગ્રામીણ વિસ્તારથી આવે છે અને તેમના પિતા રામજી મહાલા દાદરાનગર હવેલીના ભૂતપૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમયે તેમના પુત્ર અજીત મહાલાને ટિકિટ આપીને તેમને દાદરાનગર હવેલીથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યાં તેમની સામે ભાજપના મજબૂત ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર છે, જે હાલમાં જ ભાજપમાં જોડાયા છે અને વર્તમાન સાંસદ પણ છે. પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા મેન્યુફેક્ચરના 5 મુદ્દાઓને લઈને मैदान उतरશે. हमारा एजेंडा इस प्रकार से है कि हम गांव-गांव जाएंगे, घर-घर जाएंगे, घर-घर में जाकर लोगों को समझाएंगे कि हमारे जो 5 युवा न्याय दिए हैं उसमें हम लोगों को समझाएंगे कि आने वाले दिन हमारे कांग्रेस के हैं और कांग्रेस के साथ ही हमें जाना और गरीबों के लिए जो कांग्रेस पार्टी करेगी दूसरा कोई पार्टी इसके अलावा नहीं कर पाएगी. कौन कौन से मुद्दे हैं ज़्यादातर? मुद्दे हैं हमारे बेरोजगारी की है, जो पक्की नौकरी और उसके बाद जंगल का प्रश्न है, उसके बाद जो हमारे टीचरों को निकाल दिया है, ये सब मुद्दे हमारे वाफिक है. खास करके आप भी आदिवासी है, कलाबेन भी आदिवासी है, तो कौन से मुद्दे लेके दोनों आप अलग अलग अपना एक वजूद बना पाएंगे? मैं भी आदिवासी हूँ, कलाबेन भी आदिवासी है, पर कलाबेन अब तक जितने उन्होंने 5 साल निकाले हैं 5 साल में वो गांव तक आज तक गई नहीं है. हम गांव-गांव जाकर लोगों को समझाएंगे कि हमारा मकसद क्या है, हमारा कांग्रेस में आने का मकसद क्या है, हम हमारी कांग्रेस पार्टी किस चीज़ के लिए है, वो सब हम उनके सामने जो मुद्दे रखे हैं वो रख देंगे. कलाबेन बीजेपी की टिकट लेके आई है, तो आपको क्या लग रहा है, क्या उसको फ़ायदा होगा या नहीं होगा? कलाबेन बीजेपी की टिकट लेके आए हैं. देखो हर बार आप मीडिया है, आपको सब पता है. इस बार पहले बार उन्होंने शिवसेना की ओर लड़ाई की, उसके बाद वो बीजेपी में चले गए, दूसरी बार कहीं जाएगी उसका कोई अता पता नहीं. इसीलिए लोगों का जो भरोसा है वो दिन ब दिन कम होते जा रहा है. लोग कहने लगे हैं कि वो कितनी बार पार्टी बदल जाएगी, बदलती रहेगी. ये सब उनकी लोगों की ये धारणा एक है कि जो कलाबेन वाले हैं वो बोल रहे हैं कि हम उसके साथ नहीं जाएंगे, जो बीजेपी वाले हैं वो बोलते हैं हम भी भाग जाएंगे. तो वो उसको समर्थन कौन देगा? बाकी लोग हमें बोल रहे हैं कि चलो अब इस पार की उस पार हम कांग्रेस पार्टी के साथ ही जाएंगे. थैंक यू. कि हमने उम्मीदवार जो दिया है वो बड़ा चुन के उम्मीदवार दिया है और प्रदेश में इस समय बेदाग और दागी लोगों के बीच की लड़ाई है. इस बार जो लड़ाई है वो भाजपा के जो 10 साल का शासन है, कुशासन है, उसके सामने बेरोजगारी, महंगाई के जो मुद्दे हैं वो हम लेकर जनता के सामने जा रहे हैं. सक्षमता की बात ये है कि 2014 में 9 में जब नट्टू भाई पटेल यहाँ उम्मीदवारी में लड़े तो लोगों को लगता था कि मोहन डेलकर एक बहुत सक्षम व्यक्ति है, बहुत 6 टर्म का MP है, उसको कौन हरा सकता है. और नट्टू भाई पटेल ने मोहन डेलकर को हराया. तो यहाँ पे शक्तिशालीता का कोई प्रदर्शन नहीं है. प्रदर्शन है जनता के मुद्दे लेके, जनता के बीच कौन जा रहा है, जनता के लिए कौन काम कर रहा है और किसकी बेदाग छवि है. आज देखिए बीजेपी ने जो काम किया, बीजेपी ने क्या किया कि 5 साल तक लोगों को बोलते रहे कि ये डेलकर परिवार है, ये हफ्ता वसूली करते हैं, ये आदिवासियों का शोषण किया है, इन्होंने ये किया है, इन्होंने वो किया है. 5 साल शिवसेना सांसद और भाजपा लड़ती रही. भाजपा सांसद, शिवसेना सांसद लगातार भाजपा के विरुद्ध लोकसभा में बोलती रही और आज वो दोनों इकट्ठे हो गए. तो जनता को बेवकूफ़ ज़्यादा समय तक नहीं बनाया जा सकता. जनता जानती है कि ये सब एक जगह जो वापस इकट्ठे हुए हैं, इससे प्रदेश का शासन चलने वाला नहीं है. जिस तरह की महंगाई, बेरोजगारी के मुद्दे जनता के बीच हैं, सांसद ने यहाँ 5 साल में कोई काम नहीं किया, उसका लाभ हमको मिलने वाला है. प्रशासन द्वारा जिस तरीके से लोगों को नौकरी से निकाला गया है, सैलरी आधी कर दी गई है, ये सब जो मुद्दे हैं उसको लेकर के हम जनता के बीच जाएंगे. हमारे कांग्रेस आला कमान ने 5 न्याय की योजनाएं बनाई हैं, जिसमें नारी, युवा, किसान और श्रमिक, इनके मुद्दे हैं, जिनको 5-5 हमने मुद्दे उनके लिए जोड़े हैं. ये लेकर के हम जनता के बीच जाएंगे और जनता इस बार बड़ी समझदार है, अंडर करंट है. आप देखते जाइए, ये चुनाव हम निश्चित रूप से जीतने जा रहे हैं और जनता का आशीर्वाद हमारे
વિપ્ર મહિલા મંડળ વાપી દમણ સેલવાસના નેજા હેઠળ ગઈકાલે 6 એપ્રિલના રોજ V2 સિગ્નેચરના ક્લબ હાઉસ ખાતે ગનગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વધુને વધુ મહિલાઓએ ભાગ લઈ ઉત્સવને સફળ બનાવ્યો હતો. V2 સિગ્નેચરની સામે ગનગોર માતાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડ્રમ સાથે નૃત્ય કરતી મહિલાઓએ ઉત્સવ માટે સ્ટેજ સેટ કર્યું હતું. મંડળના પ્રમુખ અને લેખિકા શ્રીમતી કુસુમ પારીખ લિખિત અને દિગ્દર્શિત એક રમૂજી અને શૈક્ષણિક નાટકનું પણ મંચન કરવામાં આવ્યું હતું, જેમાં સંદેશ આપવામાં આવ્યો હતો કે આપણી પેઢીની આળસના કારણે આવનારી પેઢી તેના મૂળ છોડી રહી છે અને આવા સાંસ્કૃતિક ઉત્સવોને તહેવારો ઉજવવાથી પરિવાર અને સમાજમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ જળવાઈ રહે છે અને નવી પેઢી પણ તેમની સાથે જોડાતી રહે છે. नाच गाना हो गया जी। विराजो विराजो बीनी ओ बीनी आओ वो भोजन लगाओ। माँ जी अब कल तो मैंने गोरा गीत याद आवन लग रहा है। हाँ सुना सुना तो मैं भी है पर अब तानी कच्चू चस कोई नहीं सुना था कोनी काय कैसे। माँ जी वे पड़ोसणा काकी जी ने आपरी बहू ने गणगोर उष्मा मारी केवा हा कहीं हुई हो। सुना तो मैं भी है था कोनी काय कैसे।
माजी देखो बुरो मत मानजो बात है तो थारी भाईली पण मुंजण है कि स्यो गोरो उजमणो करे बुलाओ आ जातो तो मैं भी थोड़ी नाच लेती थान तो भेरोई है मन नाच भरो कितरो शोक है आमा के जमा टिकी पाना के फुला टिकी हरियो नगी नोए ઘરના કામ પડ્યા પેલા બે તો કર લે, બે બર્તન માજ લે, બે માં ગંડક લીધી જાય. સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો સોનવાડા ગામની ઘટના. ગામમાં અચાનક વાવાઝોડા જેવું વંટોળ ફૂંકાયું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના સોનવાડા ગામની ઘટના. ગામમાં અચાનક વાવાઝોડું જેવું વંટોળ ફૂંકાયું. વલસાડના સોનવાડા ગામની ઘટનામાં ગામમાં અચાનક વાવાઝોડા જેવું વંટોળ ફૂંકાયું હતું. વંટોળમાં એક ઘરના છાપરા ઉડ્યા હતા. પરિવારના સભ્યો બહાર દોડી આવતા એમનો બચાવ થયો હતો. પતરા ઉડીને તૂટી જતા ગરીબ પરિવારની સ્થિતિ કફોડી બની હતી. મારું નામ કેતનભાઈ દિનેશભાઈ પટેલ છે. મેં આજે બપોરે બધા સુઈ રહેલા હતા ત્યારે મેં બહાર નીકળ્યો ત્યારે પવન આવ્યો ને એંગલ ઉચકાઈ ને પતરા ભાંગી ગયા, આખા પતરા ભાંગી ગયા, હૂપ નીકળી ગયા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બિલાડના તળાવમાંથી એક યુવતીની શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહના મામલે પોલીસને મળી મોટી સફળતા. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ વલસાડ પહોંચીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો. કોંગ્રેસ પાર્ટી અજીત મહાલાને દાદરા અને નગર હવેલી સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા. સોનવાડા ગામની ઘટના. ગામમાં અચાનક વાવાઝોડા જેવું વંટોળ ફૂંકાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.